મહત્વની શ્રાવણની અંદર દરેક વ્યક્તિ પોતાની મનની ઈચ્છાઓની પૂર્તિ માટે કંઈ ને કંઈ ઉપાસના આરાધના પદ્ધતિ અપનાવતા હોય છે. આ શ્રાવણ માસની અંદર વિશેષ મહિમા અલગ અલગ રીતે શિવ પૂજાનું છે. તો ભગવાન શિવની પૂજામાં તમે જોયું હશે, સાંભળ્યું હશે કે શ્રાવણ માસમાં પાર્થિવ શિવની પૂજાનો વિશેષ મહિમા છે. અને શાસ્ત્રમાં કહ્યું છે, સતયુગમાં મણિલિંગ, ત્રેતામાં સ્વર્ણલિંગ, દ્વાપરમાં પારદલિંગ અને કળિયુગમાં પાર્થિવ શિવલિંગની પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે. અર્થાત ભગવાન શિવની 8 પ્રતિમાઓ કઈ છે: પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર તથા યજમાન મૂર્તિ. આ ભગવાન શિવની 8 પ્રતિમાઓ છે. અને એમાં કળિયુગની અંદર ભગવાન શિવની પાર્થિવ માટીના બનેલા શિવલિંગની પૂજાનો વિશેષ મહિમા છે. શ્રાવણ માસમાં પાર્થિવ લિંગ બનાવી પૂજન કરવાનું વિશેષ પુણ્યફળ મળે છે. શિવ પુરાણમાં પાર્થિવ શિવ લિંગ પૂજાનું ખૂબ મોટું મહિમા વર્ણિત કરવામાં આવ્યું છે. કહેવાય છે કળિયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજન શરૂ કર્યું. શિવ મહાપુરાણ પ્રમાણે આ પૂજનથી ધન, ધાન્ય, આરોગ્ય, પુત્રલાભ, ઐશ્વર્ય, માનસિક બુદ્ધિ સ્થિરતા, માનસિક શાંતિ, શારીરિક સમસ્યાઓની વ્યાધિમાંથી મુક્તિ, ઉપરી બાધામાંથી મુક્તિ, તમામ પ્રકારની મનોકામનાઓની પૂર્તિ ભગવાન શિવની પાર્થિવ શિવ પૂજન દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. પાર્થિવ પૂજનથી અકાલ મૃત્યુનો ડર પણ ખત્મ થઈ જાય છે, એટલે ભય રહેતો નથી. શિવજીની આરાધનાથી પાર્થિવ પૂજન દરેક વ્યક્તિ કરી શકે છે. બહુ સહજ છે. ચાહે પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય, વૃદ્ધ હોય, તમામ વ્યક્તિ પાર્થિવ શિવલિંગની પૂજા અર્ચના કરી શકે. પાર્થિવ શિવલિંગ બનાવી વિધિ વિધાનથી એની પૂજા કરવી અને સંકલ્પ કરવો, આટલું કરવા માત્રથી મનોકામનાઓની પૂર્તિ થાય છે. તો શિવ પુરાણમાં લખ્યા અનુસાર આ પૂજન કરવાથી દુઃખોનું હરણ થાય છે. તમામ પ્રકારની મનોકામના જે છે એ વ્યક્તિની પરિપૂર્ણ થાય છે. પ્રતિદિન પાર્થિવ પૂજન કરનાર વ્યક્તિ આલોક અને પરલોકમાં દરેક જગ્યાએ અખંડ શિવ ભક્તિ, શિવ સાયુજ્યને પ્રાપ્ત કરી લે છે. હવે પાર્થિવ શિવલિંગની પૂજા કરવા માટે માટી જોઈએ. પાર્થિવ માટે તો માટી ક્યાંથી લાવી? તો શાસ્ત્રમાં કહ્યું છે, નદી તળાવની ચીકણી માટી લાવી, અથવા તમે કુંભકારની એટલે કુંભારના ત્યાંથી માટી લાવી લો. એ માટીને પવિત્ર કરો, શુદ્ધ કરો. એમાં ગંગાજળ પધરાવો, એમાં સુવાસિક પુષ્પ, ચંદન, અત્તર, પંચામૃત, ગાયનું ઘી, શિવ વિભૂતિ, ભસ્મ, આ તમામ વસ્તુઓ અંદર પધરાવી જોઈએ. ત્યારબાદ એને બરાબર ગૂંથી એમાં ક્યાંય પણ કાંકરી ના રહે એ રીતે, કંઈ કાંટી ના રહે એવું શુદ્ધ કરી નાખવું જોઈએ. અને એવી શુદ્ધ માટી બનાવી અને ત્યારબાદ કહેવાય છે એમાં ગવ્ય દુગ્ધ ભેળવી શિવજીના મંત્રનો ઉચ્ચાર કર. કઈ મંત્ર ના આવડે તો ઓમ નમઃ શિવાય, આ પંચાક્ષર મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા તમારે એ પાર્થિવ શિવલિંગની માટેની માટી જે છે ગૂંથવાની છે. અને ત્યારબાદ મંત્રોચ્ચાર કરતા કરતા શિવલિંગ નિર્માણ કરવા. અને તે સમયે તમારો ચહેરો ઉત્તર અથવા પૂર્વ કે ઈશાન આ દિશા તરફ હોવો જોઈએ. અને ત્યાં એક વેદી બનાવી એની ઉપર શિવલિંગ બનાવતા જવું. અને શિવલિંગ બનાવ્યા બાદ પ્રત્યેક શિવલિંગનો જે આકાર છે 12 અંગુળ એટલે લગભગ કહેવાય છે તમારી તર્જની આંગળી જેટલો ઊંચો હોવો જોઈએ. એની ઉપર પ્રત્યેકની ઉપર મંત્રોચ્ચાર કરતાં કરતાં ચોખાનો દાણો અવશ્ય લગાવી દેવો, એટલે એની સીધાની સ્થિતિ બની શકે. બધા એક સમાન આકારના શિવલિંગ નિર્માણ કરવા જોઈએ. અને આ રીતે નિર્માણ કરી બાજટ, ચોકી અથવા વસ્ત્ર જે છે એની પર વ્યવસ્થિત ગોઠવવા જોઈએ. આમ શિવલિંગ બનાવી અને તે સાથે પાર્થિવ ગણેશની પણ સ્મરણ પૂજન કરવું. વિષ્ણુ ભગવાન, નવગ્રહ, માતા પાર્વતીનું પણ તે આવાહન કરવું. વિધિવત ષોડશોપચાર, પંચોપચાર જે રીતે ફાવે તે પૂજન અર્ચન કરવું. અને બ્રહ્મ, પરબ્રહ્મ એ મૃત્તિકાની અંદર રહેલા પરમાત્માને માની પાર્થિવ શિવલિંગોની પૂજન અર્ચન કરવું. સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરી શકાય.
સપરિવાર પાર્થિવ શિવની શાસ્ત્રોક્ત વિધાન દ્વારા પૂજન અર્ચન કરવું, અભિષેકાદિ કર્મ કરવા, જલ પુષ્પ દ્વારા જલ છંટકાવ કરીને અભિષેક વગેરે કર્મ કરી શકાય. તો આ રીતે શિવલિંગની પાર્થિવ શિવલિંગ બનાવી એની પૂજન અર્ચન કરવું, આ રીતે અર્ચના કરવી. અને શાસ્ત્રમાં કહ્યું છે કે દરેક મનોકામનાઓની પૂર્તિ માટે ભિન્ન ભિન્ન સંખ્યામાં તમે શિવલિંગોની સ્થાપના કરી શકો છો. તો દરેક મનોકામના માટે નિશ્ચિત સંખ્યા વર્ણિત કરી છે. વિદ્યાની પ્રાપ્તિની કામના હોય એ વ્યક્તિઓએ ભક્તિપૂર્વક પ્રત્યેક 1000 પાર્થિવ શિવલિંગોનું નિર્માણ કરવું જોઈએ અને એનું પૂજન અર્ચન કરવું જોઈએ. ધનની મનોકામના રાખનાર વ્યક્તિએ 500 શિવલિંગની પૂજા કરવી જોઈએ, પાર્થિવ શિવલિંગ નિર્માણ કરીને પૂજન કરવું. પુત્રની ઈચ્છા રાખવા વાળાએ 1500 શિવલિંગનું પૂજન અર્ચન કરવું. મોક્ષની જેને મનોકામના છે એવા વ્યક્તિએ 1 કરોડ શિવલિંગની પૂજા અર્ચના કરવી જોઈએ. જેને ભૂમિની અભિલાષા છે, મકાનની ઈચ્છા છે, ભૂમિની ઈચ્છા છે, એને 1000 શિવલિંગની પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા અર્ચના કરવી. દયાની કામના રાખનાર વ્યક્તિએ 3000 પાર્થિવ શિવલિંગોનું પૂજન કરવું. તીર્થાટનની જેને મનોકામનાઓ જે ઈચ્છા રાખે છે એ વ્યક્તિએ 2000 શિવલિંગનું પૂજન અર્ચન કરવું જોઈએ. મિત્રોની કામના રાખવાવાળાએ 3000 પાર્થિવ શિવલિંગોનું પૂજન કરવું. અભિચાર કર્મોમાં 500 પાર્થિવ શિવલિંગનું પૂજનનું વિધાન છે. કોઈ તમારું વ્યક્તિ કારાગારમાં છે, બંધનમાં છે, એના મુક્તિ માટે 1500 શિવલિંગનું પાર્થિવ શિવલિંગોનું નિર્માણ કરી પૂજન કરવું જોઈએ. રાજભયથી મુક્તિ મેળવવા માટે 500 શિવલિંગોનું પૂજન અર્ચન કરવું ખૂબ શુભ અને પ્રશસ્ત માનવામાં આવ્યું છે. ચોર ભયથી નિવૃત્તિ માટે 200 શિવલિંગોનું પૂજન અર્ચન કરવું છે. ડાકીની, શાકીની, ભૂત પિશાચ આદિથી મુક્તિ માટે 500 પાર્થિવ શિવલિંગોની પૂજાનું મહિમા વર્ણવ્યો છે. જીવનમાં દરિદ્રતા છે, વચનોની, અર્થની, આરોગ્યની કે વિચારોની, આ દરિદ્રતાથી છુટકારો મેળવવા માટે 5000 શિવલિંગોની પૂજા અર્ચના કરવી જોઈએ. અને તમામ પ્રકારના મનોરથોની સિદ્ધિ માટે 10000 પાર્થિવ શિવલિંગોની પૂજાનું શાસ્ત્રમાં વિધાન છે. તો આ રીતે તમે નિત્ય શિવલિંગોની સ્થાપના કરી પૂજન અર્ચન કરવું જોઈએ. પૂજન કર્યા બાદ સંધ્યાકાળે એને જળમાં પ્રવાહિત કરી દેવા જોઈએ. જો જળાશય તમારાથી ઘણું દૂર હોય તો ઘરે જ એક પાત્રમાં જળ ભરી અને એમાં તમે એમને વિસર્જન કરો. માસ પૂરો થાય ત્યારે તમે એને યોગ્ય જગ્યાએ વિસર્જિત કરી શકો છો. તો આ રીતે પાર્થિવ શિવલિંગોનું પૂજન કરવું, એનું વિસર્જન પ્રતિદિન કરવું, આ મનોકામનાઓને પૂર્ણ કરવા માટે સૌથી ઉત્તમ છે કે કળિયુગમાં પાર્થિવ શિવલિંગની પૂજા અર્ચના કરવી. આપની પણ કોઈ મનોકામના હોય ભગવાન ભોળાનાથ પરિપૂર્ણ કરે એ જ અભ્યર્થના. જય ભવાની.